મિત્રો, શું ક્યારેય તમારી સાથે એવું અચાનક બન્યું છે કે તમારા હાથ અથવા પગ એકદમ ઢીલા અને નબળા લાગવા માંડે, જાણે કે તેમનામાં પ્રાણ ઓછો થઈ ગયો હોય, અને તે જ સમયે તે ભાગોમાં એક અજીબ સનસનાટી થવા લાગે, હળવી ઝણઝણાટી અનુભવાય, અથવા જાણે કોઈ બારીક સોય વાગી રહી હોય તેવો અનુભવ થાય? જાણે કે તે જગ્યાએથી કોઈ કરંટ જેવી તેજ વસ્તુ અચાનક નીકળીને દૂર ભાગી ગઈ હોય. ઘણી વખત આખી સમસ્યા એટલી અચાનક શરૂ થાય છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઓ છો, અને પછી થોડી મિનિટો કે થોડા સમય પછી તેની મેળે શાંત પણ થઈ જાય છે. મોટાભાગના લોકો આ પ્રકારની પરેશાનીને કોઈ મોટી કે ખતરનાક બીમારી માનતા નથી. તેઓ વિચારે છે કે આ તો સામાન્ય સમસ્યા છે, અને આ વિચારને કારણે તેને હળવાશમાં લઈને બિલકુલ અવગણી દે છે, જાણે કંઈ થયું જ નથી. પરંતુ દોસ્તો, જો આ જ તકલીફ વારંવાર થવા લાગે, એટલે કે કોઈ પણ કારણ વગર વાતચીત કરતી વખતે, ચાલતી વખતે, બેસતી વખતે કે કોઈ પણ કામની વચ્ચે તમારા હાથ કે પગ સુન્ન થવા લાગે, આંગળીઓમાં વારંવાર ઝણઝણાટી આવે, અથવા થોડું ભારેપણું અને હળવો દુખાવો પણ અનુભવાય, તો તેને નાની વાત સમજીને અવગણવી બિલકુલ ખોટી છે. કારણ કે ઘણીવાર આવું વારંવાર થવું કોઈ અંદરની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિનો શરૂઆતનો સંકેત પણ હોઈ શકે છે, જે આગળ ચાલીને વધુ મોટી પરેશાની પેદા કરી શકે છે. તેથી આજની આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ અને સમજી શકાય તેવી ભાષામાં જણાવવાના છીએ કે આ હાથ પગ અચાનક સુન્ન થઈ જવાની સમસ્યા, કે તેમાં ઝણઝણાટી અને કળતર એટલે કે ઝણઝણાટી સાથે દુખાવો થવાની અસલી કારણો શું હોઈ શકે છે, કઈ કઈ સ્થિતિઓ આ માટે જવાબદાર હોય છે, અને તેને ઘરે બેઠા કેવી રીતે નિયંત્રિત કરી શકાય, કયા ઘરેલું સરળ નુસ્ખાઓ તેને ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેને તમે કોઈ પણ ખર્ચ વગર અજમાવી શકો છો. બસ તમે આ વિડીયોને અંત સુધી ધ્યાન અને ધીરજ સાથે જોતા રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી સારી રીતે સમજાઈ જાય. અને દોસ્તો, જો તમને લાગે કે આ માહિતી તમારા કામની છે, અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બર, સંબંધી કે કોઈ નજીકના મિત્ર માટે પણ મદદગાર થઈ શકે છે, તો એક લાઇક જરૂર કરી દેજો. તમારો આ નાનો સપોર્ટ અમને કોઈ પૈસા નથી આપતો, પણ તે અમારા માટે ખૂબ મોટું પ્રેરણાસ્ત્રોત બની જાય છે, જેથી અમે આગળ પણ આવા જ સ્વાસ્થ્ય સંબંધિત સાચા અને ભરોસાપાત્ર વિડીયો તમારા માટે લાવતા રહીએ. અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ અત્યારે જ ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લો, અને સાથે જે બેલ આઇકન છે તેને પણ દબાવી દો, જેથી અમે જ્યારે પણ કોઈ નવો હેલ્થ રિલેટેડ વિડીયો અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને તરત મળી જાય, અને તમે કોઈ પણ જરૂરી માહિતી ચૂકી ન જાઓ. તો ચાલો દોસ્તો, હવે આગળ વધીએ અને શરૂ કરીએ આજનો આ ખાસ અને ખૂબ જ જરૂરી વિડીયો. સૌથી પહેલાં એ સમજવું પડશે કે હાથ કે પગ સુન્ન થવાની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે. જો તમે કોઈ વસ્તુ પકડી રહ્યા છો, પણ તમને પકડેલા હોવાનો અહેસાસ જ નથી થઈ રહ્યો, અથવા તે જગ્યાની અંદર ગરમ ઠંડીની સનસનાટી, હળવી ચૂભન, ઝણઝણાટી કે કંપન જેવો અહેસાસ થઈ રહ્યો છે, તો સમજી લો કે તે ભાગ સુન્ન થઈ ચૂક્યો છે. ઘણી વખત તો એવું થાય છે કે કોઈ ચોક્કસ કારણ વગર હાથ કે પગ આપોઆપ સુન્ન થઈ જાય છે, અને જેવો તમે તે ભાગને થોડો હલાવો ચલાવો છો અથવા હળવો મસાજ કરો છો, તે જ રીતે થોડી મિનિટોમાં રાહત મળવા લાગે છે. હવે સવાલ એ છે કે આખરે આવું કેમ થાય છે અને શરીરમાં કઈ ગડબડ આ પ્રકારની તકલીફ પેદા કરે છે. દોસ્તો, આપણા શરીરના હાથો અને પગમાં ખૂબ જ બારીક નસો ફેલાયેલી હોય છે, જે સતત મેસેજ એટલે કે સિગ્નલ આપણા મગજ સુધી મોકલતી રહે છે. જ્યારે આ નસો સુધી બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનો પ્રવાહ સારી રીતે પહોંચી શકતો નથી, અથવા કોઈપણ કારણસર તેમાં અવરોધ આવી જાય છે, તો ત્યાંથી જ બળતરા, ઝણઝણાટી, હળવો દુખાવો અને સુન્ન પડી જવાની ફિલિંગ શરૂ થઈ જાય છે. જો કે આની પાછળ ઘણા અલગ અલગ કારણો હોઈ શકે છે, પરંતુ બે કારણો સૌથી વધુ સામાન્ય માનવામાં આવે છે અને ઘણા લોકોમાં જોવા પણ મળે છે. પહેલું અને ખૂબ સામાન્ય કારણ છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. જો તમને હથેળી, કાંડામાં કે આંગળીઓમાં સતત હળવી સુન્નતા, ઝણઝણાટી, વચ્ચે સોય જેવી ચૂભન કે થોડો સુકાઈ ગયેલો જેવો અનુભવ થઈ રહ્યો છે, તો શક્ય છે કે આ પરેશાની કાર્પલ ટનલ સિન્ડ્રોમને કારણે થઈ રહી હોય. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે આપણા કાંડાની વચ્ચેથી પસાર થઈ રહેલી મુખ્ય નસ, મીડિયન નર્વ, પર દબાણ પડવા લાગે છે. આ જ નસ સીધી આપણી હથેળી, આંગળીઓ અને બાજુ સુધી સિગ્નલ પહોંચાડવાનું કામ કરે છે. આ સ્થિતિમાં ખાસ કરીને તર્જની આંગળી, ઇન્ડેક્સ ફિંગર અને અંગૂઠામાં વધુ ઝણઝણાટી, ચૂભન, સુન્નતા અને ભારેપણું અનુભવાય છે. જો આ પરેશાનીને શરૂઆતના સ્ટેજમાં ઓળખી લેવામાં આવે તો તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે અને ખૂબ સારા પરિણામ મળે છે. તેથી જો તમને લાગે કે તમારા કાંડા કે આંગળીઓ વારંવાર ઝણઝણાટી આપે છે, તો દિવસમાં ઘણી વખત તમારા હાથોને કામની વચ્ચે થોડો આરામ આપો.
તમારી આંગળીઓ અને કાંડાને ધીમે ધીમે ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં ફેરવો અને પછી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પણ ફેરવો. આ નાની એક્સરસાઇઝ નસો પર પડતા દબાણને ઓછું કરે છે અને સુન્નતા, ઝણઝણાટી અને હળવા દુખાવાની ફિલિંગથી સારો એવો આરામ અપાવે છે. 2. પોષક તત્વોની ઉણપ, ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી. હવે દોસ્તો, ચાલો વાત કરીએ તે બીજા ખૂબ જ સામાન્ય અને ખૂબ જરૂરી કારણની, જેના કારણે હાથો અને પગમાં વારંવાર ઝણઝણાટી, સિહરાણ અને સુન્નતા જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આનું કારણ છે શરીરમાં જરૂરી ન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વોની ઉણપ. જ્યારે આપણા શરીરમાં વિટામિન B12, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને બાકીના જરૂરી મિનરલ્સની માત્રા ઓછી થવા લાગે છે, ત્યારે શરીરની નસો યોગ્ય રીતે કામ કરી શકતી નથી. પરિણામ એ આવે છે કે હાથ પગ અચાનક ખૂબ ઢીલા લાગવા માંડે છે, તેમાં એકદમ સુન્નતાની ફિલિંગ આવવા લાગે છે અને ક્યારેક ક્યારેક તો ચાલતા ચાલતા એવું લાગે છે જાણે પગ પોતાનો કંટ્રોલ ખોઈ રહ્યા છે. સાથે જ શરીરમાં ખૂબ તેજ થકાવટ અનુભવાય છે, નબળાઈ વધવા લાગે છે અને આળસ કે ભારેપણું પણ ખૂબ વધારે આવવા લાગે છે. જો તમે તમારા રોજના ખાવા પીવામાં આ જરૂરી ન્યુટ્રિયન્ટ્સને શામેલ કરવાનું શરૂ કરી દો, તો આ સૌથી સુરક્ષિત, કુદરતી અને શરીર માટે આરામદાયક રીત છે, જેનાથી આ ઉણપ ધીમે ધીમે જાતે જ ઠીક થવા લાગે છે. તમે ઈચ્છો તો ડૉક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો, પરંતુ કોશિશ એ જ થવી જોઈએ કે પોષણની ઉણપ ખાવાથી જ પૂરી થઈ જાય, જેથી દવાઓ પર વધુ નિર્ભર ન રહેવું પડે. આ ઉપરાંત ઘણીવાર ખૂબ જ ટાઇટ કપડાં પહેરવાથી અથવા ઘણા કલાકો એક જ જગ્યાએ બેસીને કામ કરતા રહેવાથી પણ નર્વ્સ પર પ્રેશર વધી જાય છે અને તે જ પ્રેશર આગળ ચાલીને ઝણઝણાટી અને સુન્નતા જેવી સમસ્યાને વધારે છે. જો તમારી ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી છે, તમે રોજ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહો છો, બિલકુલ ઓછું મૂવમેન્ટ કરો છો, તો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નબળું પડવા લાગે છે. લોહીના પ્રવાહમાં આ જ કમી આગળ ચાલીને હાથો અને પગમાં આ પ્રકારની તકલીફોને વારંવાર દોહરાવતી રહે છે. ઘણી વખત આ સમસ્યા માત્ર પોષણની ઉણપ કે પ્રેશરને કારણે નહીં, પણ કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિઓને કારણે પણ થઈ શકે છે, જેમ કે થાઇરોઇડની સમસ્યા, ડાયાબિટીઝ, મધુમેહ, બ્રેઇન સ્ટ્રોક, વિટામિન ડીની ઉણપ અથવા કોઈ નર્વ ડિસઓર્ડર, નસનો રોગ. તેથી જો સુન્નતા અને ઝણઝણાટીની પરેશાની સતત બની રહે છે, ઓછી નથી થતી, તો ડૉક્ટર કે ન્યુરોલોજિસ્ટ પાસે ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે, જેથી અસલી કારણ જાણી શકાય અને સમયસર સાચી સારવાર શરૂ થઈ જાય. હવે દોસ્તો, તમારી મદદ માટે અમે જણાવવાના છીએ કેટલાક એવા ખૂબ જ સરળ, સસ્તા અને અસરકારક ઘરેલું ઉપાયો, જેને જો તમે રોજ થોડા અનુશાસન સાથે અપનાવતા રહેશો, તો ઝણઝણાટી, સિહરાણ અને અચાનક સુન્ન થઈ જવાની સમસ્યાથી ઘણે અંશે છુટકારો મળી શકે છે. 1. માલિશ, મસાજ. જો આ સમસ્યા મોટાભાગે હાથો કે પગમાં દેખાય છે, તો રોજ રાત્રે સૂતા પહેલાં 10થી 15 મિનિટ સુધી તમારા હાથો અને પગની હળવા હાથે માલિશ કરો. વધુ દબાણ નાખવાની જરૂર નથી, માત્ર ધીરે અને પ્રેમથી માલિશ કરો. આનાથી બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું થાય છે, માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે અને જોઇન્ટ્સમાં લચીલાપણું પણ વધે છે. નિયમિત માલિશ કરવાથી નસોમાં બ્લોકેજ ઓછો થવા લાગે છે અને સુન્નતાની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આ ઉપરાંત દિવસભર એક જ પોઝિશનમાં ન બેસો. દર થોડી વારે થોડું હલવું ચાલવું, હળવી સ્ટ્રેચિંગ અને સરળ એક્સરસાઇઝ કરવી નર્વ્સ પર પડતું દબાણ ઓછું કરે છે. જરૂર અનુભવાય તો ગરમ પાણીથી શેક પણ કરી શકો છો. ગરમાહટ નસોને આરામ પહોંચાડે છે અને પેઇન સિગ્નલ્સને શાંત કરે છે, જેનાથી ઘણો આરામ મળે છે. 2. સિંધાલુણ પાણી, રોક સોલ્ટ વોટર સોક. જો આ પરેશાની થોડા લાંબા સમયથી તમને પરેશાન કરી રહી છે, તો એક બીજો ખૂબ જ સરળ ઘરેલું ઉપાય ખૂબ સારો ફાયદો આપે છે. એક મેટલના વાસણમાં પાણીને સારી રીતે ઉકાળી લો. જ્યારે પાણીમાં ઉકાળો આવી જાય, તો તેમાં 1 ચમચી સિંધાલુણ નાખી દો. સિંધાલુણ તમે કોઈપણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક શોપમાંથી સરળતાથી ખરીદી શકો છો. હવે આ પાણીને થોડું ઠંડુ થવા દો, જેથી પાણી હૂંફાળું થઈ જાય, એટલે કે એટલું ગરમ કે તમારી સ્કિન આરામથી સહન કરી શકે. પછી તમારા હાથો કે પગને તે હૂંફાળા નમકવાળા પાણીમાં ધીરેથી ડૂબાડી દો અને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ડૂબેલા રહેવા દો. આવું કરવાથી નસોમાં રિલેક્સેશન આવે છે, લોહીના પ્રવાહમાં સુધારો થાય છે અને સુન્નતા ઓછી થવા લાગે છે. લાંબા સમયથી જમા થયેલી થકાવટ પણ ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને શરીરમાં ખૂબ હળવો અને સુખદ અહેસાસ મળે છે. 3. તજ. આની સાથે એક બીજી ખૂબ જ અસરકારક વસ્તુ તમારી ડેલી લાઈફમાં શામેલ કરી લો, અને તે છે તજ, દાલચીની નું સેવન.
તજ એક પ્રાકૃતિક ઔષધિ છે જેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને બ્લડ સર્ક્યુલેશનને સુધારવાના ગુણ ખૂબ વધારે હોય છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે તજનું નિયમિત સેવન ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તજથી માત્ર સુન્નતા અને ઝણઝણાટી ઓછી નથી થતી, પણ કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને આખા શરીરમાં થતી દર્દની પરેશાનીઓ પણ ઘણી ઓછી થવા લાગે છે. તેનો ઉપયોગ કરવાની 2 ખૂબ જ સરળ રીતો છે. પહેલી રીત, અડધી ચમચી તજનો પાવડર 1 ગ્લાસ હળવા હૂંફાળા પાણી સાથે ખાલી પેટે પી લો. બીજી રીત, અડધી ચમચી તજના પાવડરમાં 1 ચમચી શુદ્ધ મધ મિક્સ કરીને તેને ચાટીને ખાઈ લો અને ત્યારબાદ 1 ગ્લાસ હૂંફાળું પાણી પી લો. બંને રીતો ખૂબ અસરકારક છે અને નિયમિત સેવન કરવાથી હાથપગમાં આવતી ઝણઝણાટી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તેને તમે સવારે ખાલી પેટે અથવા બપોરના ભોજનના 2 કલાક પછી લઈ શકો છો. 4. સૂંઠ અને હળદર, ડ્રાય જિંજર અને ટર્મરિક. હવે દોસ્તો વાત કરીએ 2 બીજા ખૂબ જ પ્રભાવી અને આયુર્વેદ દ્વારા માન્ય ઔષધિઓની. એક છે સૂંઠ, ડ્રાય જિંજર, અને બીજી છે હળદર, ટર્મરિક, જેની તાકાત અને ફાયદા તો લગભગ દરેક ભારતીય ઘરમાં બધાને ખબર હોય છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓનું સેવન જો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ સાથે કરવામાં આવે તો તે સૌથી સારું માનવામાં આવે છે. કારણ કે રાત્રિના સમયે શરીર આરામની અવસ્થામાં હોય છે અને તે સમયે તજ, સૂંઠ અને હળદરના ગુણ નસો સુધી ઝડપથી અને વધુ અસર સાથે પહોંચે છે. આવું કરવાથી નસોને મજબૂતી મળે છે, બ્લડ સર્ક્યુલેશન ખૂબ સ્મૂધ રીતે થવા લાગે છે અને સુન્નતા, ઝણઝણાટી જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ઉપયોગ કરવાની રીત. સૌથી પહેલા 1 ગ્લાસ દૂધને ધીમા તાપે સારી રીતે ઉકાળી લો. જ્યારે દૂધમાં હળવી વરાળ ઉઠવા લાગે ત્યારે તેમાં 1/4 ચમચી સૂંઠનો પાવડર અને 1/4 ચમચી હળદરનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. પછી જ્યારે આ દૂધ હળવું હૂંફાળું અને પીવાલાયક થઈ જાય તો તેને સૂવાના લગભગ અડધો કલાક પહેલા આરામથી ઘૂંટડે પી લો. હંમેશા કોશિશ કરો કે બજારમાં રેડીમેડ પેક કરેલા પાવડરને બદલે તમે ઘરે જાતે સારી ગુણવત્તાની સૂંઠ અને હળદર લઈને તેને પીસીને તાજો પાવડર બનાવો. કારણ કે ઘણી વખત બજારમાં મળતા પાવડરમાં ભેળસેળ, ખરાબ ગુણવત્તા અને બિનજરૂરી મિશ્રિત પદાર્થોનો ખતરો વધુ હોય છે. ઘરે બનાવેલો પાવડર વધુ અસરકારક, સંપૂર્ણ સુરક્ષિત અને શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેની અસર પણ લાંબા સમય સુધી રહે છે. હવે દોસ્તો વાત કરીએ બ્લડ સર્ક્યુલેશનને કુદરતી રીતે સારું જાળવી રાખવાની. આ માટે દરરોજ થોડું ચાલવું ફરવું, સરળ યોગાસન અને હળવી સ્ટ્રેચિંગને તમારી આદતમાં શામેલ કરો. આનાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ તેજ અને યોગ્ય રીતે થાય છે. આ ઉપરાંત સરસવનું તેલ કે તલનું તેલ હળવું ગરમ કરીને હાથો અને પગની માલિશ કરો. આ નસોને ગરમાહટ આપે છે, બ્લડ ફ્લોને વધારે છે અને શિયાળાની ઋતુમાં પણ નસોને વધુ સારી રીતે એક્ટિવ રાખે છે. પોષક તત્વોથી ભરપૂર ખોરાક. ખાવા પીવામાં એવી વસ્તુઓ શામેલ કરો જેમાં વિટામિન B12, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે. આ ન્યુટ્રિયન્ટ્સની ઉણપ પૂરી કરવા માટે કેટલીક શ્રેષ્ઠ વસ્તુઓ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. કેળા, જે પોટેશિયમનો ખૂબ સારો સ્ત્રોત છે. પાલક, પાલકમાં આયર્ન ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે અને તે લોહીની ગુણવત્તાને સુધારે છે. ખજૂર, કિશમિશ, તલના લાડુ, ગોળની રેવડી કે ગોળથી બનેલી અન્ય દેશી વસ્તુઓ અંદરથી બોડીને મજબૂત કરે છે. જો આ સમયે નાશપાતી સરળતાથી મળી રહી હોય તો તેને પણ નિયમિત રૂપથી શામેલ કરો. સંતરા અને જરદાળુ જેવા ફળો વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ આપવામાં ખૂબ ફાયદાકારક હોય છે. સોયાબીનથી બનેલા પ્રોડક્ટ્સ જેમ કે ટોફુ અને સોયા ચંક્સ પ્રોટીનનો ખૂબ સરસ અને હેલ્થ ફ્રેન્ડલી વિકલ્પ છે. 5. વિટામિન B12ના સ્ત્રોત. હવે વાત કરીએ વિટામિન B12ની, જે નસોને તાકાત આપવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મુખ્યત્વે એવી શાકભાજીઓમાં જોવા મળે છે જે જમીનની નીચે ઉગે છે, જેમ કે ગાજર, બટાકા, મૂળો અને શક્કરિયા. આ ઉપરાંત દૂધ, દહીં, પનીર અને માખણ જેવા ડેરી પ્રોડક્ટ્સમાં પણ વિટામિન B12 સારી માત્રામાં હોય છે. જો તમે નોનવેજ ખાઓ છો તો ઈંડા, માછલી, ચિકન અને સીફૂડમાં
આ વિટામિન ખૂબ વધુ મળે છે, પરંતુ ધ્યાન રાખો કે વધારે નોનવેજ ખાવાથી યુરિક એસિડ અને કોલેસ્ટ્રોલ વધી શકે છે, તેથી તેને હંમેશા લિમિટમાં ખાઓ. જો નોનવેજ લેવું હોય તો માછલી સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તેમાં ફેટ ઓછું હોય છે અને તે હૃદય માટે પણ સારું હોય છે. 6. કિશમિશ. કિશમિશ શરીરની નબળાઈ, માઇક્રોન્યુટ્રિયન્ટની ઉણપ અને ઝણઝણાટી જેવી તકલીફોમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે રાત્રે એક મુઠ્ઠી કિશમિશ સાફ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તે જ પાણીને ધીરે ધીરે પી લો અને પલાળેલી કિશમિશ ખાઈ લો. જો તમે આવું સતત 2 મહિના સુધી કરી લો છો તો તમને થકાવટ, નબળાઈ અને હાથ-પગમાં થતી સુન્નતા જેવી પરેશાનીઓમાં ખૂબ સારો સુધારો જોવા મળશે. આ ઉપરાંત ખજૂર, દાડમ, પાકેલું જામફળ અને ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓ પણ શરીરને ઝડપી એનર્જી આપવા અને પોષક તત્વો ભરવામાં ખૂબ મદદગાર માનવામાં આવે છે. 7. લસણ. હવે એક ખૂબ જ કારગર વસ્તુ છે લસણ. લસણ નસોને એક્ટિવ કરે છે અને રક્ત પ્રવાહ એટલે કે બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. સવારે ખાલી પેટે લસણની 2 કળીઓ કાપીને 1 ચમચી મધ સાથે ચાવીને ખાઓ. આ નસોને મજબૂત બનાવે છે અને તમારી ઇમ્યુનિટી પણ ધીમે ધીમે સારી થવા લાગે છે. લીલા પાંદડાવાળી શાકભાજી, મૂળવાળી શાકભાજી, મોસમી ફળો, મેવા એટલે કે નટ્સ અને ડ્રાયફ્રૂટ્સ જેમ કે બદામ અને અખરોટ વગેરે તમામ વસ્તુઓ શરીરને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપવામાં ખૂબ પ્રભાવી હોય છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે ડ્રાયફ્રૂટ્સને 6 થી 8 કલાક પાણીમાં પલાળીને જ સેવન કરો, જેથી તે પેટ પર ભારે ન પડે અને શરીરને ઝડપથી ફાયદો પહોંચાડી શકે. શરીરની લગભગ દરેક બીમારીનો સીધો સંબંધ આપણી લાઇફસ્ટાઇલ, આપણી દૈનિક રૂટીન અને આપણી ખાવા-પીવાની આદતો સાથે હોય છે. જો આપણે આપણા શરીરને સાચું પોષણ આપીએ, યોગ્ય સમયે સૂઈએ, થોડી એક્સરસાઇઝ કરીએ અને પોઝિશન વારંવાર બદલતા રહીએ, તો આપણે હંમેશા હેલ્ધી, એનર્જેટિક અને ફિટ રહી શકીએ છીએ. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને આ જ પ્રકારની અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મળતી રહે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.